નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। તારીખ 17/4/2026ના રોજ ધોરણ 6નું વિજ્ઞાન વિષયનું વાર્ષિક પરીક્ષાનું પેપર છે। તો ધોરણ 6ના વિદ્યાર્થીઓ આ પેપરમાં સારા ગુણ મેળવી શકે તે માટે પ્રેક્ટિસ માટેના આપણે મોડલ પેપર સોલ્યુશન લઈને આવ્યા છીએ, જેના અંતર્ગત આજે આપણે ધોરણ 6નું વિજ્ઞાન વિષયનું મોડલ પેપર નંબર 2 તેનું સોલ્યુશન જોવાનું છે। આ પેપર કુલ 80 ગુણનું છે, જેનો સમય 3 કલાક છે। સૌથી પહેલાં છે પ્રશ્ન નંબર 1, જેની સૂચના છે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ લખો। પહેલો પ્રશ્ન છે દરિયામાં વનસ્પતિ અને પ્રાણીઓ કેવા પાણીથી ઘેરાયેલા હોય છે? વિકલ્પ એ ક્ષારયુક્ત, વિકલ્પ બી એમોનિયાયુક્ત, વિકલ્પ સી કાર્બનયુક્ત કે વિકલ્પ ડી આપેલ તમામ। તો જવાબ છે વિકલ્પ એ ક્ષારયુક્ત। ત્યાર પછી બીજો પ્રશ્ન છે માછલીને પાણીમાં ઓગળેલા ઓક્સિજનનો ઉપયોગ કરવા માટે શું મદદરૂપ થાય છે? તો તેનો જવાબ છે વિકલ્પ એ ચૂઈ। ત્રીજો પ્રશ્ન એક મૃદુકાય પ્રાણી સ્ક્વિડ કેટલા પગ ધરાવે છે? જવાબ છે વિકલ્પ સી 8। ચોથો પ્રશ્ન છે દરિયા કિનારે કઈ વનસ્પતિ વધુ જોવા મળે છે? જવાબ છે વિકલ્પ સી નાળિયેરી। ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 5, કયું પ્રાણી પાણીમાં તેમજ જમીન પર રહી શકે છે? વિકલ્પ એ દેડકો। પ્રશ્ન નંબર 6, નીચેના પૈકી કયું દરિયાઈ પ્રાણી છે? વિદ્યાર્થી મિત્રો, અહીં જવાબમાં ભૂલ છે, અહીં જવાબ આવશે કરચલો, બરોબર, વિકલ્પ સી। ત્યાર પછી હવે આગળ છે પ્રશ્ન નંબર 2, આપેલા પદાર્થનું પારદર્શક પદાર્થો, અપારદર્શક પદાર્થો અને પારભાષક પદાર્થોમાં વર્ગીકરણ કરો। તો અહીં જે પદાર્થો આપેલા છે તેમાં સૌથી પહેલાં છે અપારદર્શક પદાર્થો, ખડકનો ટુકડો, એલ્યુમિનિયમ શીટ, અરીસો, લાકડાનું પાટિયું, સીડી, લોખંડના લાલચોળ ટુકડો, છત્રી, પ્રકાશિત ફ્લોરોસન્ટ ટ્યુબ, દિવાલ, કાર્બન પેપર, ગેસ બર્નરની જ્યોત, કાર્ડબોર્ડ, પ્રકાશિત ટોર્ચ, તારનું ગૂંચળું, કેરોસીન સ્ટવ, સૂર્ય, આગિયો, ચંદ્ર। ત્યાર પછી પારદર્શકમાં છે હવા, પાણી, સાદા કાચની પ્લેટ, સેલોફેન પેપર। પારભાષકની અંદર છે પ્લાસ્ટિકનું પડ, ધુમાડો, ધુમ્મસ। ત્યાર પછી આગળ છે પ્રશ્ન નંબર 3, જેની સૂચના છે નીચેના પ્રશ્નોના વિસ્તૃત ઉત્તર આપો, કોઈ પણ 2। જેમાં પહેલો પ્રશ્ન છે કોઈ પણ વસ્તુની લંબાઈનું માપન કરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખશો? તો જવાબ છે સ્થિતિસ્થાપક રબર પટ્ટી વડે કોઈ અંતરનું માપન કર્યું હોય તો તે માપ સાચું હોતું નથી। તેના માટેના કારણો નીચે મુજબ છે, જેમાંથી પહેલું કારણ છે કે સ્થિતિસ્થાપક રબર પટ્ટીની લંબાઈ બદલાય છે। તમે વધુ ખેંચીને લંબાઈ માપવા જતાં રબર પટ્ટીની લંબાઈ વધી જાય છે। બીજું, એક જ વ્યક્તિએ એક જ સ્થિતિસ્થાપક રબર પટ્ટી વાપરી અંતરનું માપન 2 કે 3 વાર લેતા તે માપનમાં થોડો ફેરફાર થાય છે। ત્રીજું, જુદી જુદી વ્યક્તિઓ એક જ વસ્તુનું માપન એક જ સ્થિતિસ્થાપક રબર પટ્ટી વડે કરે તો દરેકના માપન જુદા જુદા પડે છે। ત્યાર પછી આગળ બીજો પ્રશ્ન છે વિદ્યુત પરિપથ સાથે કામ કરતી વખતે કઈ કઈ કાળજી રાખશું? તો જેનો જવાબ અહીં લખેલો છે કે પ્લગમાં ક્યારેય પણ સીધા વાયર જોડીશું નહીં। બીજું, 2 વાયર જોડતી વખતે અવાહકનો ઉપયોગ કરીશું। ત્રીજું, પાણીવાળા હાથથી ક્યારેય સ્વિચને અડવું નહીં। ત્યાર પછી આગળ ત્રીજો પ્રશ્ન છે તમને લોખંડની પટ્ટી આપેલી છે, તેનું ચુંબક તમે કઈ રીતે બનાવશો? તો વિદ્યાર્થી મિત્રો, તેનો જવાબ અહીં લખેલો છે, જે તમારે જોઈ અને આ મુજબ લખવાનો છે। તમે તમારી સમજ મુજબ જાતે પણ આ પ્રશ્નોના જવાબ લખી શકો છો। આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 4A, જેની સૂચના છે કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ લખો। જેમાં પહેલું છે કે નીચેનામાંથી કઈ વસ્તુઓ ગતિશીલ નથી? તો જવાબ છે વિકલ્પ સી ટેબલ। બીજો પ્રશ્ન છે નીચેનામાંથી કયો પદાર્થ પોતે પ્રકાશ આપે છે? જવાબ છે વિકલ્પ સી સૂર્ય। ત્રીજો પ્રશ્ન છે મુક્ત રીતે લટકાવેલ ગજીયો ચુંબક હંમેશા કઈ દિશામાં સ્થિર થાય છે? જવાબ છે વિકલ્પ એ ઉત્તર દક્ષિણ। ચોથો પ્રશ્ન છે પદાર્થના દહન માટે હવામાંનો કયો વાયુ જરૂરી છે? જવાબ છે વિકલ્પ એ ઓક્સિજન। ત્યાર પછી આગળ પ્રશ્ન 4B, જેની સૂચના છે વૈજ્ઞાનિક કારણ આપી સમજાવો। પહેલો પ્રશ્ન છે ઊંટ રણનું વહાણ કહેવાય છે। વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 1 છે તેનો જવાબ તમારે જાતે તમારી સમજ મુજબ લખવાનો છે। અહીં જવાબ છે તેટલો જવાબ નથી, બરોબર, આનો જવાબ તમારે જાતે લખવાનો છે। ત્યાર પછી બીજો પ્રશ્ન છે અપાકર્ષણ એ ચુંબકત્વની ખાતરીપૂર્વકની કસોટી છે। તો તેનો જવાબ છે
કે અપાકર્ષણ એ ચુંબકત્વની ખાતરીપૂર્વકની કસોટી છે અથવા ચુંબકત્વની સાચી કસોટી આકર્ષણ નહીં પરંતુ અપાકર્ષણ છે. બે ચુંબકના અસમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ થાય છે તેમજ ચુંબક અને લોખંડ વચ્ચે પણ આકર્ષણ થાય છે. આથી બે પદાર્થો વચ્ચે આકર્ષણ થવાથી તે બે પદાર્થોમાં કયું ચુંબક છે તે વિશે ચોક્કસ માહિતી મળતી નથી. ત્યાર પછી આગળ છે પ્રશ્ન નંબર 3. આપણે હંમેશા નાક વડે શ્વાસ લેવો જોઈએ? તો જવાબ છે કે નાકની અંદર સૂક્ષ્મ વાળ તથા શ્લેષ્મ એટલે કે ચીકણો પદાર્થ જે છે તે આવેલા હોય છે. આથી નાક વડે શ્વાસ લેવાથી હવામાંના ધૂળના રજકણો અને અન્ય અશુદ્ધિઓ સૂક્ષ્મ વાળ તથા શ્લેષ્મ પદાર્થને લીધે ગળાઈ જાય છે. તેથી આવી અશુદ્ધિઓ શ્વસન તંત્રમાં જતી અટકે છે. વળી નાકની આંતર ત્વચા પરથી હવા પસાર થતાં ગરમ થઈને જાય છે. આથી આપણે હંમેશા નાક વડે શ્વાસ લેવો જોઈએ. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 5A જેની સૂચના છે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ લખો. જેમાં પહેલો પ્રશ્ન છે નીચેના પૈકી કયા પ્રશ્નનો ઉત્તર અંતર સાથે સંકળાયેલો નથી? જવાબ છે વિકલ્પ ડી, ટેબલ ખુરશીથી કેટલું ભારે છે. બીજો પ્રશ્ન છે પિનહોલ કેમેરા વિશેનું નીચેના પૈકીનું કયું વિધાન સાચું છે? તેનો જવાબ છે વિકલ્પ બી, પિનહોલ કેમેરા વડે મળતું પ્રતિબિંબ ઉલટું હોય છે. ત્રીજો પ્રશ્ન વિદ્યુત આપતું સાધન કયું છે? તો તેનો જવાબ છે વિકલ્પ બી, વિદ્યુત કોષ. ત્યાર પછી આગળ ચોથો પ્રશ્ન છે ચુંબકને શું કરવાથી તેનું ચુંબકત્વ નાશ પામે છે? વિકલ્પ એ ગરમ કરવાથી, વિકલ્પ બી વારંવાર પછાડવાથી, વિકલ્પ સી ટીપવાથી કે વિકલ્પ ડી આપેલા તમામ. તો જવાબ છે વિકલ્પ ડી, આપેલા તમામ. પાંચમો પ્રશ્ન છે વનસ્પતિ અને પ્રાણીઓ શ્વસનની ક્રિયામાં કયો ગેસ ઉત્પન્ન કરે છે? જવાબ છે વિકલ્પ એ, કાર્બન ડાયોક્સાઇડ. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 5B જેની સૂચના છે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. જેમાં પહેલો પ્રશ્ન છે રણની વનસ્પતિઓના અનુકૂલનો જણાવો. તો વિદ્યાર્થી મિત્રો અમે જે મુજબ જવાબ લખેલો છે તે જ લખવો જરૂરી નથી. તમે તમારી સમજ મુજબ પણ પ્રશ્ન 1નો જવાબ લખી શકો છો. અહીં પહેલો મુદ્દો છે કે રણની વનસ્પતિઓ બાષ્પોત્સર્જન દ્વારા ખૂબ જ ઓછું પાણી ગુમાવે છે. બીજું, રણની વનસ્પતિઓમાં કાં તો પાંદડા હોતા જ નથી કાં તો ખૂબ નાના હોય છે. તેઓ કાંટાના આકારમાં રહેલા હોય છે જે પર્ણોમાંથી ઓછું પાણી ગુમાવવામાં મદદ કરે છે. ત્રીજો મુદ્દો, આવી વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ પ્રકાંડ દ્વારા થાય છે. ચોથું, પ્રકાંડ પણ જાડા મીણયુક્ત સ્તરથી આવૃત હોય છે જે પાણીને જાળવી રાખવામાં મદદ કરે છે. અને છેલ્લો મુદ્દો છે આ પ્રશ્નના જવાબમાં કે મોટાભાગની રણની વનસ્પતિના મૂળ પાણીનું શોષણ કરવા માટે જમીનમાં ખૂબ ઊંડે સુધી જાય છે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે ગતિ એટલે શું? તેના પ્રકાર જણાવો. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો જવાબ અહીં લખેલો છે જે તમારે જોઈ અને આ મુજબ લખવાનો છે. જેમાં તેની વ્યાખ્યા લખેલી છે કે ગતિ એ કોઈ વસ્તુની સ્થિતિમાં સમયની સાથે થતું પરિવર્તન જ છે. એના પ્રકાર લખેલા છે સુરેખ ગતિ, વર્તુળાકાર ગતિ અને આવર્ત ગતિ. ત્યાર પછી હવે આગળ છે પ્રશ્ન નંબર 3 પ્રકાશનો સ્ત્રોતો એટલે કે ઉદ્ગમ સ્થાન એટલે શું? તેના પ્રકાર ઉદાહરણ આપી જણાવો. જવાબ છે કે જે પદાર્થોમાંથી પ્રકાશ મળે છે તેને પ્રકાશના સ્ત્રોતો એટલે કે ઉદ્ગમ સ્થાન કહે છે. પ્રકાશના સ્ત્રોતો 2 પ્રકારના છે. જેમાં પહેલું છે પ્રકાશના કુદરતી સ્ત્રોતો જેના ઉદાહરણ છે સૂર્ય, તારા, આગિયો. બીજું છે પ્રકાશના કૃત્રિમ સ્ત્રોતો જેના ઉદાહરણ છે ફાનસ, વીજળીનો બલ્બ, ટોર્ચ, મીણબત્તી. ત્યાર પછી હવે આગળ છે પ્રશ્ન નંબર 4 નીચે આપેલ આકૃતિમાં સેફટી પિનને બદલે જો રબર લગાવવામાં આવે તો બલ્બ પ્રકાશિત થશે? તો જવાબ છે ના, બલ્બ પ્રકાશિત થશે નહીં. કારણ કે સેફટી પિન વિદ્યુત સુવાહક પદાર્થ છે અને તેને બદલે મૂકવાનો પદાર્થ રબર વિદ્યુત અવાહક પદાર્થ છે. આમ વિદ્યુત પરિપથમાં વિદ્યુત સુવાહકને બદલે વિદ્યુત અવાહક પદાર્થ મૂકવાથી વિદ્યુત પરિપથ અપૂર્ણ બને છે. આથી બલ્બ પ્રકાશિત થશે નહીં. ત્યાર પછી આગળ પ્રશ્ન 5ક જેની સૂચના છે નીચે આપેલા પ્રયોગોનું આકૃતિ દોરી વર્ણન કરો. કોઈ પણ એક. જેમાં પહેલો પ્રયોગ છે કે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે તે સાબિત કરવું. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રયોગ છે તેની અહીં સાધન સામગ્રી, ત્યાર પછી આકૃતિ, પદ્ધતિ વગેરે વસ્તુ લખેલી છે જે તમે આ મુજબ લખી શકો છો અથવા તમે તમારી સમજ મુજબ પણ આ પ્રવૃત્તિ લખી શકો છો. ત્યારબાદ અવલોકન અને નિર્ણય આપેલો છે. બીજો પ્રયોગ છે ગજિયા ચુંબકને મુક્ત ફરી શકે તેમ લટકાવતા તે ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે તે દર્શાવવું.
તો તેના માટેની અહીં સાધન સામગ્રી, આકૃતિ, આગળ છે તેની પદ્ધતિ, અવલોકન, નિર્ણય, દરેક વસ્તુ આપેલી છે. બરોબર, અહીંયાથી નિર્ણય આપેલો છે આ નીચે, જે તમારે જોઈ અને આ મુજબ લખવાનું છે, અથવા તમે તમારી સમજ મુજબ જાતે પણ લખી શકો છો. આગળ છે ત્યાર પછી પ્રશ્ન 6 જેની સૂચના છે, નીચેના વિધાનોમાં યોગ્ય શબ્દ લખી ખાલી જગ્યા પૂરો, દરેકનો 1 ગુણ. પહેલી ખાલી જગ્યા છે કે ખાલી જગ્યા જથ્થાને એકમ કહે છે. જવાબ છે જ્ઞાત. બીજું, ઘડિયાળમાં સેકન્ડ કાંટાની ગતિ એ ખાલી જગ્યાનું ઉદાહરણ છે. જવાબ છે વર્તુળાકાર ગતિ. ત્રીજું, પડછાયો હંમેશા ખાલી જગ્યા પર મેળવી શકાય છે. જવાબ છે પડદા. ત્યાર પછી આગળ પ્રશ્ન 6બ જેની સૂચના છે, માગ્યા પ્રમાણે જવાબ આપો, દરેકના 2 ગુણ. પહેલો પ્રશ્ન છે, લંબાઈના એકમો કયા કયા છે, તેમની વચ્ચેનો સંબંધ જણાવો. તો પ્રશ્ન 1નો જવાબ છે કે લંબાઈ માપવાનો પ્રમાણભૂત એકમ મીટર છે. લંબાઈના મીટરથી નાના એકમો સેન્ટીમીટર અને મિલીમીટર છે. લંબાઈનો મોટો એકમ કિલોમીટર છે. લંબાઈના એકમો વચ્ચેનો સંબંધ નીચે મુજબ છે, જે અહીં દર્શાવેલો છે કે 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર, 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, એના બરાબર 1000 મિલીમીટર, 1 કિલોમીટર બરાબર 1000 મીટર અને 1000 મીટર અથવા તો 1 કિલોમીટર બરાબર 1,00,000 સેન્ટીમીટર. બીજો પ્રશ્ન છે, વાંકા ચૂકા લોખંડના સળિયાની લંબાઈ કેવી રીતે માપી શકાય છે. તો જવાબ છે કે જો સળિયો વાંકો ચૂકો હોય તો તેની લંબાઈ માપવા માટે દોરીનો ઉપયોગ કરવો જોઈએ. સળિયાના એક છેડે દોરીનો છેડો રાખી સળિયા સાથે દોરી દબાવતા જાઓ અને સળિયાને બીજે છેડે પહોંચી ત્યાં દોરી આગળ નિશાન કરો. હવે દોરીના છેડાથી નિશાન સુધીની દોરીની લંબાઈ મીટર પટ્ટી વડે માપો. દોરીની લંબાઈનું જે માપ હોય તે સળિયાની લંબાઈ છે. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 3, આપણને કોઈ પણ પદાર્થ ક્યારે દેખાય છે. તો જવાબ છે કે જ્યારે પ્રકાશિત પદાર્થો જેવા કે સૂર્ય, ટોર્ચ કે વીજળીના બલ્બ પરથી પ્રકાશ ખુરશી, ચિત્ર, બૂટ જેવા કોઈ પણ પદાર્થો પર પડીને આપણી આંખે સુધી પહોંચે ત્યારે આ પદાર્થ આપણને દેખાય છે. પ્રશ્ન નંબર 7 માગ્યા પ્રમાણે જવાબ આપો કોઈ પણ 2. જેમાં પહેલું છે કે વિદ્યુત કોષ અને ટોર્ચના બલ્બનો ઉપયોગ કરી સાદો વિદ્યુત પરિપથ બનાવવો. તો તેની સાધન સામગ્રી, પદ્ધતિ, આકૃતિ વગેરે વસ્તુ અહીં આપેલી છે, જે તમારે જોઈ અને આ મુજબ લખવાની છે. બીજો પ્રશ્ન છે, ટોર્ચના બલ્બની રચના સમજાવો. જવાબ છે કે કાચના ગોળાની અંદરના ભાગમાં પાતળો ગૂંચળામય તાર હોય છે, જેને ફિલામેન્ટ કહે છે. ટોર્ચને ચાલુ કરતાં બલ્બની રચનામાંનો આ ભાગ પ્રકાશિત થાય છે. આ ફિલામેન્ટ 2 મોટા તારની વચ્ચે જોડાયેલ હોય છે. જે મોટા તાર ફિલામેન્ટને આધાર પૂરો પાડે છે, તે 2 મોટા તારમાંથી એક તાર બલ્બની સપાટી પરના ધાતુના ઢાંચા સાથે જોડાયેલ હોય છે. ત્રીજો પ્રશ્ન છે કે હોકાયંત્રની રચના સમજાવો. તો જવાબ છે કે સામાન્ય રીતે હોકાયંત્ર એક નાનું કાચથી ઢંકાયેલું બોક્સ છે. બોક્સની અંદર એક ચુંબકીય સોયને ધરી પર રાખેલી હોય છે, જે મુક્ત રીતે ફરી શકે છે. હોકાયંત્રમાં એક ચંદો હોય છે. આપણે જે સ્થળે દિશા શોધવી હોય ત્યાં હોકાયંત્ર રાખવામાં આવે છે. એની સોય જ્યારે સ્થિર થાય ત્યારે ઉત્તર દક્ષિણ દિશા દર્શાવે છે. પછી હોકાયંત્રને ત્યાં સુધી ફેરવવામાં આવે છે જ્યાં સુધી ચંદા પર અંકિત કરેલા ઉત્તર અને દક્ષિણ એ સોયની સામે એક સમાન ન ગોઠવાય. ચુંબકીય સોયનો ઉત્તર ધ્રુવ ઓળખાય તે માટે હંમેશા તેને જુદા રંગથી રંગેલો હોય છે. આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 8 જેની સૂચના છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ લખો. જેમાં પહેલો પ્રશ્ન છે, લંબાઈનો SI એકમ શું છે. જવાબ છે મીટર. બીજો પ્રશ્ન છે, પિનહોલ કેમેરા વડે કેવા પ્રકારનું પ્રતિબિંબ મળે છે. જવાબ છે વિકલ્પ ડી, ઉલટું. ત્રીજો પ્રશ્ન છે, ફિલામેન્ટ તૂટી જવાથી શું થાય છે. જવાબ છે વિકલ્પ એ, બલ્બ પ્રકાશિત થતો નથી. ચોથો પ્રશ્ન છે, નીચે આપેલી આકૃતિ A અને B પૈકી શામાં વિદ્યુત બલ્બ પ્રકાશિત થશે. જવાબ છે વિકલ્પ એ, ફક્ત એમાં. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન જે છે તે અહીં અધૂરો છે. બરાબર, આ પ્રશ્નમાં આકૃતિ જે છે તે અહીં આપેલ નથી, એટલે આ પ્રશ્ન તમારે ધ્યાને લેવાનો નથી. આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર 5 છે તે, કચરાનો ઢગલો ઉપાડતી ક્રેનની કઈ બાજુ ચુંબક લગાડેલું છે. જવાબ છે વિકલ્પ એ, છેડા પર. છઠ્ઠો પ્રશ્ન, રેતીમાંથી લાકડાના વહેરને ઉપણવાની ક્રિયા શેને આભારી છે. જવાબ છે વિકલ્પ એ, પવનને. ત્યાર પછી આગળ પ્રશ્ન 8બ જેની સૂચના છે કે નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો કોઈ પણ 2. જેમાં પહેલો પ્રશ્ન છે કે લંબાઈ માપવા માટે જો આંગળી, વેત, હાથ જેવા એકમોનો ઉપયોગ થતો હોત તો કેવી કેવી મુશ્કેલીઓ થાત.
વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 1નો જવાબ અહીં લખેલો છે, જે તમે જોઈ અને આ મુજબ લખી શકો છો, અથવા તમે તમારી સમજ મુજબ આ પ્રશ્નનો જવાબ જાતે પણ લખી શકો છો. આગળ છે ત્યાર પછી બીજો પ્રશ્ન, શું તમે એવો કોઈ આકાર બનાવવાનું વિચારી શકો કે જેને એક રીતે પકડવામાં આવે તો વર્તુળાકાર પડછાયો અને બીજી રીતે પકડવામાં આવે તો લંબચોરસ પડછાયો પડે? તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 2નો જવાબ અહીં આકૃતિ સહિત આપેલો છે, જે તમારે જોઈ અને આ મુજબ લખવાનો છે. આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 3, વિદ્યુતનો ઉપયોગ કયા કયા કાર્યો કરવામાં થાય છે? તો પ્રશ્ન 3નો જવાબ અહીં લખેલો છે, જે તમારે આ મુજબ લખવાનો છે. આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 9, માગ્યા પ્રમાણે જવાબ આપો કોઈ પણ એક, જેમાં પહેલો પ્રશ્ન છે વિદ્યુત પરિપથમાં વિદ્યુત સ્વિચની રચના કરવી. તો એની સાધન સામગ્રી, આકૃતિ, પદ્ધતિ, અવલોકન અને સમજ, ત્યારબાદ નિર્ણય, આ દરેક વસ્તુ અહીં લખેલું છે, જે તમારે જોઈ અને આ મુજબ લખવાનું છે. આગળ છે ત્યાર પછી બીજો પ્રશ્ન, તમારી જાતે સાદું હોકાયંત્ર બનાવવું, જેની સાધન સામગ્રી અહીં આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, તમે તમારી જાતે પણ હોકાયંત્ર બનાવવાની રીત છે તે લખી શકો છો. આગળ છે ત્યાર પછી તેની આકૃતિ, પદ્ધતિ, અવલોકન, નિર્ણય, આ દરેક વસ્તુ લખેલી છે, જે તમારે જોઈ અને આ મુજબ લખવાની છે, અથવા તમે તમારી જાતે પણ આ પ્રશ્નના જવાબ લખી શકો છો. વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 6નું વિષય વિજ્ઞાનનું વાર્ષિક પરીક્ષાની તૈયારી માટેનું જે મોડલ પેપર નંબર 2 છે તેનું સોલ્યુશન પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.